ચૂંટણી માટે વિવિધ પક્ષના ઉમેદવારો ફોર્મ ભરવા પોતાના સમર્થકો સાથે ચૂંટણી અધિકારીની ઓફિસે પહોંચી રહ્યા છે। ત્યારે દાદરા નગર હવેલી બેઠક માટે ભાજપ ઉમેદવારે રેલી સ્વરૂપે સમર્થકો સાથે પહોંચીને ફોર્મ ભર્યું હતું। દાદરા નગર હવેલી ખાતે શિવસેના સાંસદ કલાબેન ડેલકરને ભાજપાએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા બાદ આજે તેઓએ વાંચતે ગાજતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ભાજપના ઉમેદવાર તરીકે કલાબેન ડેલકરને ટિકિટ મળી હતી। આજે કલાબેન ડેલકરે ભાજપના હોદ્દેદારો, તેમના સમર્થકો, ભાજપના કાર્યકર્તાઓ સાથે નામાંકન પત્ર ભરવા માટે સેલવાસ નરોલી સ્થિત અટલ ભવનથી કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા। ત્યાં તેમણે ચૂંટણી અધિકારી પ્રિયંક કિશોરને નામાંકન ફોર્મ જમા કરાવ્યું હતું। કલાબેન ડેલકર સાથે પ્રદેશ પ્રભારી પૂર્ણેશ મોદી, ભાજપ પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ, પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ, સેલવાસ નગરપાલિકા પૂર્વ પ્રમુખ રાકેશ ચૌહાણે પણ કલાબેનને ટેકો જાહેર કર્યો હતો। ઉમેદવારી કરી છે, ભર્યું છે। આજે મારું નામાંકન મેં ભર્યું છે। પૂરી પાર્ટીના સહયોગ સપોર્ટ રહ્યો છે। જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વાસ રાખ્યો છે, જરૂર અમે ખરા ઉતરીશું। આજે અમારી ભવ્ય રેલી પણ હતી, લોકોનો સાથ સહકાર પણ હતો, આશીર્વાદ પણ હતા અને અમે આ સીટ ખૂબ જંગી બહુમતીથી જીતાડીને આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબને આપીશું અને ત્રીજી વખત આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બને, વિકસિત ભારતનું સપનું જે છે એ સક્સેસ થાય, એ જ હું આજના દિવસે પ્રાર્થના કરીશ। ખૂબ ખૂબ આભાર। શુભ દિને દાદરા નગર હવેલી લોકસભા મત વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરે પોતાની ઉમેદવારી કરી છે। આજ રોજ અટલ ભવન ભાજપ કાર્યાલયથી કલેક્ટર કચેરીની જે વિશાળ વિજય સંકલ્પ યાત્રા, આ યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના ખાનવેલ જિલ્લો, સેલવાસ જિલ્લો, સેલવાસ નગર અને બધા જ વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રો, શુભેચ્છકો, એટલું જ નહીં સમગ્ર સંઘ પ્રદેશના વેપારીઓ, આગેવાનો અને સામાજિક આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં શ્રીમતી કલાબેન ડેલકરને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે લોકોના સમર્થનને જોઈને પૂર્ણેશ મોદીએ કલાબેનને માસ લીડર ગણાવી આગામી ચૂંટણીમાં વિજય શુભેચ્છા પાઠવી હતી અને આ ઘટના બાદ વિસ્તારના જાણીતા રાજકારણીઓ અને સમાજના આગેવાનોએ પણ તેમની ઉમેદવારીને સમર્થન આપવાની જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે કલાબેન ડેલકર સાથે મળીને અમે સમૃદ્ધિ અને વિકાસ તરફ આગળ વધીશું। કલાબેન ડેલકરની ઉમેદવારીથી ચૂંટણીની રણનીતિમાં નવો રંગ ઉમેરાયો છે અને તેઓ ચૂંટણીના મેદાનમાં વધુ અસરકારક સાબિત થશે એવું સૌ કોઈએ જણાવ્યું હતું।